બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો। જો વાત કરવામાં આવે તો બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ બોટાદ પોલીસ દોડતી થઈ હતી અને સઘન તપાસ હાથ ધરી હતી। ત્યારે શંકાસ્પદ ચીજ વસ્તુઓ પણ મળી ન આવી હતી। ત્યારે મળતી માહિતી પ્રમાણે બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી હતી। ત્યારે આ ધમકી ઈમેલ મારફતે આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું હતું। ત્યારે ધમકીની જાણ થતાં જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એલસીબી, એસઓજી અને ડોગ સ્ક્વોડ સહિતનો મસમોટો કાફલો બોટાદ શહેરમાં ખસ રોડ ઉપર આવેલી કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો અને પોલીસે કલેક્ટર કચેરીમાં સઘન તપાસ હાથ ધરી હતી। જો કે તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે હાલ તો પોલીસને ધમકી આપનાર ઈમેલની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવા માટે સાયબર ટીમ પણ સક્રિય બની છે। આજે જે જિલ્લા સેવા સદનના બોટાદ ખસ રોડ ખાતે આવેલ છે તેના ઈમેલ આઈડી ઉપર એક ધમકીભર્યો મેસેજ છે તે અજાણ્યા સર્વર અને ડોમેન પરથી કરવામાં આવેલો હતો। આ મેસેજને ધ્યાને લઈ અને બોટાદ જિલ્લા પોલીસને જાણ થતાં બોટાદ જિલ્લા પોલીસની એસઓજી, બીડીડીએસની ટીમ તથા સાયબરની ટીમ આવી અને આ જે ઈમેલ છે તે કયા રીતે કરવામાં આવ્યો છે તેની તપાસ કરી હતી અને સંપૂર્ણ જે બિલ્ડિંગ છે તેને એએસ ચેક અને સેબોટેજ ચેક પણ કરવામાં આવ્યું હતું। આથી જે તપાસ છે તે આગળની તપાસ અમે ચલાવી રહેલા છીએ અને હાલમાં અત્યાર સુધીના ચેકિંગમાં કોઈ વાંધાજનક ચીજ છે તે મળી આવેલ નથી।